બોટાદ શહેરમાંથી ફરી એકવાર હડકાયા શ્વાનનો આતંક આવ્યો સામે। બોટાદના ઢાકણિયા રોડ પર રાધાકૃષ્ણ વિસ્તારના 10 લોકોને હડકાયા શ્વાને બચકા ભર્યા। હડકાયા શ્વાને બચકા ભરતા તમામ લોકોને થઈ ઈજાઓ। ઈજાગ્રસ્ત તમામને સારવાર માટે પ્રથમ સોનાવાલા હોસ્પિટલ ખસેડાયા। બોટાદની હોસ્પિટલમાં હડકવાની રસી ન હોવાથી ઈજાગ્રસ્તોને ભાવનગર સારવાર માટે મોકલ્યા। બોટાદની સરકારી હોસ્પિટલમાં હડકવાની રસી ઉપલબ્ધ કરવા લોકોની માંગ। શહેરના આ જ વિસ્તારમાં 8 દિવસ પહેલા પણ હડકાયા શ્વાને 7 લોકોને બચકા ભર્યા હતા। મારું નામ નીતિનભાઈ નારાયણભાઈ ચૌહાણ છે અને હું ગરડા રોડે મધુરમ સોસાયટીમાં રહું છું। તો 10 થી 12 જણને આજ સાંજે હમણાં લગભગ 5 સાડા 5ના ગાળામાં 10 થી 12 જણને કૂતરું હડકાયું કૂતરું કરડ્યું છે। ત્યારબાદ એ બધાને સોનાવાલા આપણે બોટાદ જિલ્લાની જે સોનાવાલા મોટી હોસ્પિટલ છે ત્યાં લાવ્યા છે, પણ ત્યાં હજી ઇન્જેક્શન બધાને સારવાર માટે ઇન્જેક્શન આપ્યા છે, પણ જે મેઇન રસી આવે એની કોઈ સગવડતા નથી। અને અમારી બધાની એવી માંગ છે કે આ બધાને ભાવનગર શિફ્ટ કરે એ પહેલા અહીંયા, અને અવારનવાર ઘણા સમયથી અમે અરજીઓ પણ આપી છે કે લગભગ 3-4 વર્ષ થઈ ગયા, 3-4 વર્ષથી હડકાયા કૂતરાનો આમ આતંક છે બોટાદની અંદર, પણ તો હજી કોઈ કાર્યવાહી થઈ નથી આ રસીની। અને આ 10 થી 12 જણને કૂતરા કરડવા હોવા છતાં હવે બધાને ભાવનગર ઠેક જવું પડશે, તો બહુ હેરાનગતિ છે। અને જલ્દીથી જલ્દી આ સોનાવાલા હોસ્પિટલની અંદર આની રસી ઉપલબ્ધ થાય એવી અમારી માગણી છે। મારું નામ રાજુભાઈ અર્જનભાઈ સોલંકી, બોટાદ રાધાકૃષ્ણ 2। અહીંયા બોટાદ જિલ્લો તો જાહેર કરી દીધો છે, પણ અહીંયા કોઈ સગવડતા નથી હડકાયા કૂતરા કરડવા માટેની રસી માટે। તો અત્યારે 8 થી 10 જણાને 1 કલાકમાં હડકાયું કૂતરું કરડ્યું છે, બરોબર। તો અહીંયા કોઈ સારવાર આપી નથી અને અમને ભાવનગર લાલ દવાખાને જવા માટે કીધું છે, તો અમારે 8 થી 10 જણાને લાલ દવાખાને જવું પડે એ તકલીફ ભોગવી, એના કરતા સરકારશ્રી એવા પગલાં લે તો બોટાદમાં સોનાવાલામાં એ ડોઝ આપે। વારંવાર અમારે આવી વારંવાર અવારનવાર તકલીફો પડે છે, તો જિલ્લો જાહેર કરી દીધો છે, તો એનો મતલબ એવો થઈ ગયો ને કે બધું ચાલ્યા કરે। અમારે ભાવનગર એક રસી હાટું જવાનું, આમાં કેટલી બધી અમારે હેરાનગતિને તકલીફ પડે, તો કોઈ સરકારશ્રીને અપીલ છે કે આ એક અમારા માટે સગવડતા કરી આપે। બધા સરખા માણસો ન હોય, નાના માણસો હોય જેનું ભાડું ન હોય, ટાઈમ ન હોય, પૈસા ન હોય, એ બધું સરકારશ્રીને જોવાનું રહેશે।